પણ હું છે લા બધું? કેટલી વાર કીધું છે જે વસ્તુ જ્યાંથી લ્યો ને ઠેકાણે જ પાછી મૂકવાની. આ તો તુંય તૈયાર થઈ જાય. કેમ? ક્યાં જવાનું છે? તા બાપા ન્યા તને જ્યાંથી લાવ્યો ને પાછી ન્યા જ મૂકવાની ઠેકાણે. ના ના ના, હું તો મજાક કરતી હતી. લાવો હું મૂકી દઉં. આ તો ભલે, બાકી જાય જંતર વગાડતી આગળ. એ જત પાણી ગ્લાસ ભરી. ખબર નથી ઘરના બોસ કોણ છે ઈ? मैं ही है बॉस, पुष्पा द बॉस। पुष्पा है तो ठंडा है, दुनिया में चाहे कहीं भी रहूं, मैं झुकेगा नहीं साला। અમારા પર્સમાં 15,000 રૂપિયા હતા, કેમ ગયા? એમ કઉ છું, આ પર્સમાં મારા 15,000 રૂપિયા હતા, ઈ ક્યાં ગયા? કઈ સાંભળવાનું નહીં. એમ કઉ છું, આ પર્સમાં મારા 15,000 રૂપિયા હતા, ઈ ક્યાં ગયા? એક કામ કરો, તમે બેહો તો. તમે બેહો. મને કઈ સાંભળાતું નથી. તમે રાતે 3 વાગે વોટ્સએપ માં કોની હારે વાતો કરતા હતા? એ રાતે 3 વાગે તમે વોટ્સએપ માં કોની હારે વાતો કરતા હતા? अबे साले, સાંભળવું નહીં, શું કેતો? રાતે 3 વાગે તમે વોટ્સએપ માં કોની હારે વાતો કરતા હતા એમ? મારો ગજબની જગ્યા છે, કાંઈ સંભળાતું જ નથી અહીંયા. છે ને? હવે કાંઈ સંભળાતું નથી, મને ન સંભળાવો. મને નહોતું સંભળાતું. કાંઈ બે બે તું કરતી કઈ દે. મને કાંઈ સંભળાતું, ગજબની જગ્યા છે. अब आए ना लाइन पे। ઓલી સાડી કેટલા વાળી છે? ઓલી લાલ સાડી બતાવો તો ભાઈ. શું સસ્તી સસ્તી સાડી બતાવો છો? કઈક મોંઘી મોંઘી સાડી બતાવો. 25,000 વાળી, 30,000 વાળી, 35,000 વાળી બતાવો. ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર કે આ નિંદરમાં શોપિંગ કરે, નગર તો આ ભિખારી બનાવી દે ભાઈ. 30,000 વાળી પેક કરી દો. સવારે જઈ મારી નીંદર ઉઠશે ને, હું મારા હસબન્ડ ને લેવા મોકલી દે. તું સમજે શું તારી જાતને? તું છે કોણ? એક તો ગામમાં તને અમારા નામથી ઓળખે છે, પાછી હોશિયારી મારે છે. જઈ હોય તી અમારા મને ને મારા ઘરના બીવરાતી જ હોય, મારવાની ધમકી આપે. આ તો બધું સહન કરી લે એટલે હો, બાકી ક્યારની ફેંકી દીધી હોય તને. હા આવું છે ને એલા ભાઈ, ભૂરો કેતો તો એની બૈરીને આવું કેવાતા છે. હા ના પાડી હતી મેં, અત્યારે બિચારો બેઠો દવાખાના પડ્યો હોય. હા હેરાન થઈ જાય, આવું ના કહેવાય. पैसा ही पैसा होगा। ઓહો હો હો, તારી ભલી થાય. આટલા બધા રૂપિયા? નવા વર્ષ ઉપર પગે લાગવાના મારા મમ્મી પપ્પાએ 5,000 રૂપિયા આપ્યા છે, અને ભાઈ બીજ કરવાના 2,000 મારા ભાઈ આપ્યા, અને 2,000 મારા અંકલેશ્વર વાળા જીજાજી આપ્યા. આ તો અડધા તો લાય. ના હોય તો મારા મમ્મી પપ્પા ને મારા ભાઈ આપ્યા છે, એ નો દઉં. આ બધી ગાડી લઈને તો હું તારે ભેગો આવ્યો હતો. હા તો એમાં શું થઈ ગયું? અને મને ખબર વિના મારા પાકેટમાં જ કાઢ લેત તઈ. હા ઈ તો આપડા બે ના કહેવાય, તો આ ઈ મારા કહેવાય. મારું મારા બાપનું, તારું મારું હયારું. હા તો એમ જ હોય. આ હું મોબાઈલ માં ટાઈમ પાસ કરો છો? હું 2 સવાલ પૂછું ને એના સાચા જવાબ આપો. તારા સવાલ તારી પાસે રાખ, અમને અમારું કામ કરવા દે. તું તારું કામ કર જા. તારા સવાલના જવાબ આપીને અમને શું ફાયદો? એક સવાલના જવાબના 500 રૂપિયા આપે. બોલો છે તેવડ? પપ્પા હા મમ્મી તમે પૂછો. જો જવાબ નો આડ્યો કે ખોટો પડ્યો તો હામાં 500 લે. પપ્પા કેમ ના આવડી જાય? આવડી જાય ને, આના સવાલમાં હોય હું. પૂછ હાલ તારા સવાલ. પહેલો સવાલ, તમે રસ્તા ઉપર જતા હોય ને તમને 2 નોટ પડેલી દેખાય, 200 ની ને 2000 ની, તો તમે કઈ નોટ લ્યો? 2000 ની. હું 2000 ની? 2000 ની બંધ થઈ ગઈ, 200 ની લેવાય. લાવો મારા 500. કઈ નહીં, તું બીજો પૂછ, કદાચ વળી જાય. માણસના શરીરમાં કેટલા ટકા પાણી હોય? તું ભણવા જાશો, આ સવાલનો જવાબ તને ખાસ ખબર હોવી જોઈએ. કેટલા ટકા હોય? 70%. પાકું ને? હા 70%. તો માણસને કાપે તે નકરું લોહી કેમ નીકળે? પાણી કેમ નથી નીકળતું? લાવો મારા 1000 રૂપિયા. ક્યાં જાવ છો?
આવો હમણાં. અરે આજ ધનતેરસ છે, હમણાં દિવાળી આવે છે, સોના ચાંદી અમને કઈક લઈ દ્યો. અમે ઘરની લક્ષ્મી કહેવાય, અરે સાક્ષાત માતાજીનું સ્વરૂપ કહેવાય, સ્વરૂપ. લઈ દ્યો કઈક. માતાજીને 2, 4, 6, 8, 10 હાથ હોય. એક હાથમાં મોબાઈલ જોયો. આની મને રોટલી કરી લે. ચાંદી લઈ ગઈ, સોનું લઈ ગયું. હે લક્ષ્મી માં, આ ધનતેરસ ઉપર બીજું કાંઈ નથી માંગતો, ખાલી મારે પ્લોટના 50 લાખનો મેળ કરી દે. પછી પ્લોટ ઉપર બંગલો બાંધવાના કોની પાસે લેવા જાઓ? કાંઈ નહીં તો એક કામ કરો, બીજા 1.5 કરોડનો પણ મેળ કરી દો, એટલે મારે પ્લોટ અને બંગલો બંને બંધાઈ જાય. પછી છોકરા ભણાવવાના કોની પાસે માંગશો? એક કામ કરો, લમસમ છે ને મને 2.5-3 કરોડ રૂપિયા આપી દો, એટલે બધું મારું હસવાઈ જાય. ભેગા ભેગ છોકરાના લગ્ન ને માંગી લ્યો ને. એક કામ કરો બેટા, તમે બંને ઉપર આવીને લઈ જાઓ, મારી પાસે તૈયાર જ પડેલા છે. જા લીએ, ઝડપથી તું જા, લઈ આય. ના મારે કઈ નથી હોતું. અરે જા, તું લઈને તૈયાર પીડા આવે. પ્રભુ મારે કઈ નથી. જા આ માંગવાના કઈક માપ હોય, બરાબર ને? બરોબર, તમે ઘણું બધું આપ્યું છે, ખાલી આશીર્વાદ આપો તમારા, બાકી હું આને સંભાળી લઉં. નવરાત્રી ને 4-5 દિવસની જ વાર છે. હાલો મારે ચણિયા ચોળી લઈ આવી, રવિવાર પછી એમાં ફિટિંગ એ કરવાનું હોય. તો તને કાકા ઉપર વિશ્વાસ નથી એમ ને? ક્યાં કાકા? કોના કાકા? હું ક્યાં કાકા, કોના કાકા? અંબાલાલ કાકાએ આગાહી કરી છે કે આ નવરાત્રીમાં તમારે ચણિયા ચોળી નહીં, રેનકોટ લેવો પડશે. વરસાદ ભૂકા કાઢી નાખવાનો. હવે પેસ્યુ દેને ટેસ્ટર માંગુ. બસ ખાલી એક પાઈ ગરમી થતી હોય ને. ગરમી થાય છે તમને? હા તો પંખો કરો. હા કર. તું નીકળ, તું જાતો નીકળ. પંખા ચાલુ કરવા વાળી. હા તારું કામ કરી જા. લેવા દેવા વગરના કોકના ભોડા ઉલા નાખશે હારવા ભાઈ. પછી ગયો હમણાં દિવાળી ઉજવાઈ જાત. कैसे लोग रहते हैं यार यहाँ पे। औरत का चक्कर बाबू भैया, औरत का चक्कर बहुत बेकार होता है।
છોકરાઓ ભગવાનનું રૂપ કહેવાય ને. હા બેટા, ભગવાનનું રૂપ જ કહેવાય ને. તો મારી મમ્મીને સમજાવવાના ભગવાનને હાવણિયા હાવણિયા મારે છે.